મારું નામ છગનભાઈ નારણભાઈ પારસિયા, ગામ નાના ઇંગિયા. અમારો અત્યારે આપણો જે પ્રોગ્રામ છે ત્રિવાર્ષિક મહોત્સવ, એમાં મારી પાસે લાઇટ મંડપની જવાબદારી મને સમાજમાંથી સોંપવામાં આવી છે. તો તેની અમે ફૂલ જોશમાં તૈયારી ચાલુ છે. લગભગ મંડપ બધા તૈયાર થઈ ગયા છે ને જે પણ પરચુરણ કામ છે એનું પણ અત્યારે કામગીરી ચાલુ છે. સાંજ સુધીમાં બધો આ મંડપનું કામ, રસોડા વિભાગનું કામ સંપૂર્ણ પૂરું કરવામાં આવશે. અને લાઇટ ડેકોરેશન આપ રાતના ભાગે આવીને નિહાળી શકો છો. તે પણ આપણે જોઈને આનંદ થાય એવું અમે સેટિંગ અમારી રીતે ગોઠવ્યું છે. તો આ કાર્યક્રમને માણવા માટે આપ સૌ વહેલી તકે જેટલું બનેલું વધારે સંખ્યામાં આવી અને આપણો પ્રોગ્રામનો સંપૂર્ણપણે લાભ લેવા માટે આપ સૌને હાર્દિક આમંત્રણ આપીએ છીએ. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. હાલ કેવી કામગીરી ચાલી રહી છે મહોત્સવને લઈને? અત્યારે અમારી ભોજન વિતરણ વ્યવસ્થા સમિતિમાં અત્યારે કાઉન્ટરના બધી વ્યવસ્થા અમે કરીએ છીએ ને આવતીકાલે એની ગોઠવણી માટે અમે બધી સર્વે તૈયારી અત્યારથી જ ચાલુ કરીએ છીએ. કાલેના પ્રવાહને જોઈ અને એનું સિક્યુએશન જે પ્રમાણે થશે એ પ્રમાણે અમે ગોઠવણી કરશું. કેટલા કાઉન્ટર હશે? લોકોને મુશ્કેલી ના પડે એના માટે કેટલી તકેદારી હશે? શું વ્યવસ્થા હશે? અત્યારે અમારે 8 કાઉન્ટર રનિંગમાં રહેશે, 8 કાઉન્ટર રિબીટ રહેશે. ડીશોનું કાઉન્ટર અલગ છે, છાસનું કાઉન્ટર અલગ છે. એ રીતે સેટિંગ કરીએ છીએ. એક ડૂમમાં જેન્ટ્સ વિભાગ આવશે, એક ડૂમમાં લેડીઝ વિભાગ આવશે ને બેસીને બધાને શું બાળકો સાથે હોય એટલે જમવામાં બધાને અડચણ ના પડે એ રીતે અમે સેટિંગ કરીએ છીએ. અત્યારે ટેબલો પણ અહીંયા લાગી ગઈ છે વ્યવસ્થા માટે. આ પડદાવાળી બતાવો ને. આ પેલો ડોમ છે પુરુષ વિભાગ છે. એન્ટ્રી થતા જે સભાખંડની એકદમ બાજુમાં છે એ પુરુષો માટે છે. એની એક બાજુમાં બહેનો માટે વ્યવસ્થા મારું નામ હરિલાલ અમૃત પટેલ, ગામ બદલી. અમે અત્યારે પાણીની વ્યવસ્થા સંભાળી રહ્યા છીએ. ટોટલ પાણીની સમસ્યા, બાકી પાણીના કન્વીનર તરીકે અમારી જવાબદારી છે. અત્યારે અમારે અહીંયા પૂર્ણ તૈયારી થઈ ચૂકેલ છે અને સંપૂર્ણ જવાબદારી અમે નિભાવશું. અને પરિસરમાં ક્યાંય પણ પાણીની ખામી નહીં આવે એ અમે અમારે એની જવાબદારી સ્વીકારી છે. પાણી પીવાના કાઉન્ટર કેટલા હાલ લગાડવામાં આવ્યા છે? કયા કયા જગ્યાએ લગાડવામાં આવ્યા છે? પાણીના કાઉન્ટર અમે એક તો આપણા મુખ્ય આપણે ગેટની બાજુમાં અને મંદિરના પરિસરના સામે અને આપણા ભોજનાલયની બાજુમાં અને સભા મંડપની બાજુમાં, ત્યાં એમ કરીને આપણે ટોટલ 10 થી 12 કાઉન્ટર લગાડી આપે પીવાના પાણી માટે. લૂઝ પાણી માટે અમે રસોડા માટે લૂઝ પાણીની પણ વ્યવસ્થા કરેલ છે. તે અમારે ટેન્કર દ્વારા લૂઝ પાણી આવશે રસોઈ બનાવવા માટે, અને પીવા માટે ઠંડુ પાણી અને જગની વ્યવસ્થા પૂરી તમામ કરેલ છે. આ અમારું કાર્ય છે. ક્યાંય પણ પાણીની ખામી નહીં આવે એ અમે બદલી તરફથી અમારી સેવાની જે પ્રવૃત્તિ છે, અમારા અલગ અલગ ભાઈઓ રોજ એની ચેન્જ થતા રહેશે અને અલગ અલગ પાળીઓના હિસાબે અમારું કામ પૂર્ણ અમે કરશું એવી અમે ખાતરી આપી. બહુ માણસોમાં અને અમારી સમિતિમાં બહુ ઉત્સાહ છે. અને આજે અમે લગભગ 10 થી 12 દિવસથી આ રસોડા સમિતિની તૈયારીમાં લાગી ગયા છીએ. અત્યારે નામ મગનભાઈ કેસરા ભીમાણી કલ્યાણપર, બીજા આપણે સહકન્વીનર ગોરધનભાઈ માવજી વસ્તા અને ગોવિંદભાઈ ધોળ નાગલપર. આ બધા અમારી ટીમમાં છે બધા, અને અમારા 10 જણાની ટીમ આખી. અને આ બધા માણસો 3 દિવસના જમવાનું ચાલુ છે, લાડવા બનાવવાનું, અને આજે રાતના ભોજનનું પણ ચાલુ છે. અને બહુ ઉત્સાહ માણસોમાં છે. અને માણસો આવે એને અમે ભગવાન પાસે પ્રાર્થના કરી કે જેમ બને એમ વધુ આવે એને અમે સારી સગવડતા અને સારી સેવા આપશું. અને એવી રીતે અહીંયા બધું બનાવી છીએ. અને રસોઈયા સારા મળ્યા છે અને સ્વાદ પણ સારો છે રસોઈનો. બધી દેશી ઘીની જ વાનગી બનાવી છે ને તાજી ને સરસ મજાના રસોઈયાનો પણ સારો સહકાર મળે છે. અને તમે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનો પ્રસાદ લેવા બધા ભક્તો આવજો અને અમારે સહકાર આપજો.
મારું નામ શિવજીભાઈ લાલજીભાઈ પ્રેમજાણી, ગામ દેસલપર વાંઢાય ને અમે સફાઈ સમિતિમાં હું પોતે કન્વીનર છું ને બધાની જવાબદારી લઈને માણસોથી સફાઈનું કામ કરાવી છીએ ને આજે ગઈકાલે આખો દિવસ સફાઈનું કામ કમ્પ્લીટ પૂરેપૂરું કરાવેલું છે ને બાકીના માણસો બહારથી રાખેલા છે પગાર ઉપર ને જેટલું બનશે એટલું સફાઈનું કામ અમે પૂરેપૂરું કાળજી રાખશું ને કરાવશું કામ ને અન્ન ક્ષેત્રની અંદર જે કામ હાલશે એની અંદર કાંઈ બી લઘરું કામ થશે તો અમે બીજા માણસોથી કામ સફાઈનું કરાવી આપશું એવી અમે ખાતરી આપી છીએ. જે સમિતિ છે એ પોતાની ફરજ બજાવે ને જે પોતાની જવાબદારી આવે એ કામ સંભાળીને પોતે કરાવે તો અમને એટલું કામ ઓછું પડે, જેથી કરીને અમારાથી જેટલું બનશે એટલું અમે સફાઈનું કામ કરાવી આપશું. બસ અમે એટલી ખાતરી આપી છે. અને શોભાયાત્રા કાઢશે એને રસ્તામાં પાણી પીશે એને બોટલ કે જે ખરાબ છે આપણે લઈ શનિ રસ્તો સફાઈ કરવાનો આપણે ફરજમાં આવીએ. આપણે ખરાબ કરી કે બોટલ પાણી બધા ફેંકે કરે એનો આપણે સફાઈ પૂરી કરી તકેદારી રાખી આપણે ફરજમાં આવે છે. બરાબર કે નહીં? ઓકે, બસ ધન્યવાદ.